રામ રામ મિત્રો, રામ રામ. હવે હું આજે બધા વિડીયા બનાવું છું ને, કદાચ કોઈ સંત હોય, મહાત્મા હોય, કોઈ જ્ઞાની હોય, યોગી હોય, કોઈ માતાજીના સેવક હોય, પૂજક હોય, કોઈને ખોટું નહીં લગાડવાનું. કોઈ વ્યક્તિગત હું કોઈને કશું નહીં કહેતો, પણ જે અમુક અંધશ્રદ્ધાઓ જે ચાલી રહી છે ને એ માટે જ ખાલી વાત હોય છે. એટલે બાકી કોઈને માથે નહીં લઈ લેવાનું કે આ અમણકી છે, બરાબર. હવે એક હું મારા એક અનુભવની વાત કરું. આ તો બધું જોણી વાળું હોય એટલે બધું કહીએ. હવે વાતમાં એવું છે ને કે એક ભાઈનું ખેતર હતું, એમાં ઘઉં આવ્યા હતા. ઘઉં આવ્યા હતા એટલે પેલા બાજુના જે ઘઉંના બિલકુલ બાજુમાં એક તબેલો હતો. તબેલામાં પેલો ભાઈ ગાયો રાખે. આમ પેલો ભાઈ ગાયો જે રાખતો હતો એ કોઈક દેવનું પૂછતો છે, કોઈક માતાજીના હતો એના પાસે. હવે આ શું કરે, રાતે પાવ થોડો ભાઈ થોડો આણો ને રાતીમાં શું કરે, બે ત્રણ ગાયો પેલા ઘઉંમાં છોડી મેલે. બે ત્રણ ગાયો પેલા ઘઉં ખવડાવી દઈને છોડી મેલે. પેલો કહેવા જાય, વિનંતી કરે કે ભાઈ જોવા તમે ગાયો આ તમારી ખાઈ જાય કે આમાં નહીં આવો. પછી બે ત્રણ દાડા પછી ફરીથી છોડી મેલે. એટલે શું કરે, પેલાના ઘઉં ને આવ્યો ગાયો ખાવા, એની ગાયો ખાધે કરે. હવે તબેલાવાળો ભાઈ ખરો ને કોઈની વાત મોનો નહીં. એને ચેવું હતું એમ કે મારા ભાઈ દેવ છે એટલે એમ કહું થાય, પાછું ખોટું તો ના કરે નહીં કોઈનું. પછી એને શું કર્યું, બે ચાર પાંચ વખત આવી હતી ને એના ઘઉં આખા એક વીઘો ઘઉં એને ખવડાવી દીધા. ખવડાવી દીધા એટલે શું થયું કે પેલો પછી માણસ કંટાળ્યો યાર, કે તને યાર વિનંતી કરું તો તું વાત છે મારી માનતો નહીં. એટલે પેલો કે અમે નહીં આવો. અને પછી આ ભાઈને એકદમ શું કર્યું, હંતાઈ રહ્યો ને. અને પછી પેલી ગાયો છોડીને પેલો ભાઈ મંડોળે ને ઘેરથી લાકડી લઈને ગયો તો ચાર પાંચ બેડામાં લાકડીઓ ઠોકાડી. જે પેલો ભાઈ હતો ને જે તબેલાવાળો, ચાર પાંચ બેડામાં ઠોકાડી એટલે નાઠ્યા એટલે છો ઝઘડો થયો. એટલે કે તી મને મારે તમારી માતા જો હ. એટલે આ દિવસના પેલાના બિચારા એક આખો એક વીઘો ગવાની પત્તર ઠોચીનો છે. વિચાર તો કરો યાર, પેલાનો ગુનો શું? એક વીઘો ઘઉં પેલાને ખવડાવી દીધા, એનો શું ગુનો? એના ઘઉં બગડ્યા, એનો આત્મા બળી બળ્યો, એના ઘેર છોકરો ઘઉં પૂછે મળશે નહીં જોવાનું. એટલે કહેવાનો મતલબ કે પછી શું થયું કે પેલા ભાઈને થોડી ચડતી પડતી આવી ને, થોડી નબળી આવે, ચડતી પડતી આવે, થોડી શારીરિક નબળી આવે, બધા દાળ હરખા ના હોય એટલે થોડી તકલીફ આવી. એટલે પેલા કે જો ભાઈથી પેલા ભાઈને માળે તો એટલે એની માથા બોલે છે. એટલે પેલો ભાઈ કે આમ તું મને હોનાની લાકડી આલે ને તારા જ હું તને મારું. જે લાકડી મળે તો હોનાની લાકડી માગે. એટલે મારા હારા 1.5 લાખનું હોનાનો તોલાનો ભાવ લાકડી જેલામ પડે. એટલે આમાં શું કરવું પડે કયો? હું તો શું કરું ખબર હોય કે લાકડી હોનાઈ માગે ને બીજી બે બેડામાં લાકડી ઠોકાડી પડે. એટલે આવી બધી અંધશ્રદ્ધાઓ ના રાખવાની હોય તો સોય માતા બાતા ના આવે. નુકસાન તમારું કર્યું છે તો એમાં દેવ સમજે. આમાં બધી ભીડવાની વાતો હોય છે. તમારું નુકસાન કરો તો એ બચાવ નહીં કરતો, આ તો રોજ હેરાન કરશે. એટલે એમાં ખરેખર તો પેલો ભાઈ છે માતાવાળો, એનો ન્યાય યોગ્ય કહેવાય. એટલે આ વસ્તુ ખોટી છે. આ બધી માતાઓ બાતાના વેમમાં નહીં પડો. તો આમાં થશે કે આવું બધું તમે સતત આ બધું કીધે કરશો ને તો આ જે લોકો બીવડાવાળા તમે બીવડાયા કરશે અને તમારા પાસેથી લૂંટ્યા કરશે. વાસ્તવમાં જે વ્યક્તિના આખા ઘઉં ખવડાવી દીધા એ વ્યક્તિને બિચારાનો ઓખું હતું, કંટાળો. એટલે માણસ મારે ગમે હોય માળે. આપણે જોવું પડે ને, આપણે જોનારા છીએ તો આપણે બીજા નુકસાન ના કરાય એમ. એટલે કહેવાનો મતલબ કોઈના ઉપર નહીં લેવાનું. પણ પેલું જે પેલા ભાઈનો જે ખવડાવી દીધું એને પછી ઉપરથી હતો કે પેલા ભાઈને તાકડા થોડું અકસ્માત થયું ને કાંઈ ગાય મળી જાય એવું થયું ને એ કે જો કે મારા માતાને ત્યાં ગાય માની છે. એટલે કોઈ દાડો માતા ગાય મારે યાર, ગૌ માતા કહેવાય યાર, મારા કોઈ દાડો. એટલે એ બધી અંધશ્રદ્ધાઓ એટલી બધી ભેગી કરીને આમાં કે હોનાની લાકડી આલો. આમાં હોનાની લાકડી પેલો કે મારા દિયોર વીઘો ઘઉં ખાઈ ગયા માળા અને પાછી હોનાની લાકડી આલવાની. આવું 1.5 ટોળો હોનું પહોંચ્યું 1.5 લાખ એટલે લાકડી પર લ્યા કશું કીધું ના હોય. મારા ભણા મેં કીધું કશું હોય નહીં, બીજી 2 લાકડીઓ બેડાને દેવાડતું હતા. એટલે નાશે એટલે આ બધું મગજમાં કીધું કાઢી હોય છે. આ બધું ના હોય. તું તારા આપણી કુળદેવી હોય એને પછી રમવાનું, ભગવાન પર વિશ્વાસ. કોઈ ખારા માણસની સલાહ લે, મગજમાં આ બધા ડર કીધું કાઢીને હોય છે, બરાબર. હવે તમે બધા મિત્રો હોય જે મારા ગ્રુપમાં કદાચ કોઈ સંત મહાત્મા છે, કોઈ દેવ માતાજીના પૂજક હોય છે, આમાં આ ભાઈએ જે કર્યું એ યોગ્ય કર્યું કહેવાય. મતલબ આજે આ ભાઈએ કર્યું છે પેલાના ઘઉં ખવડાવી દીધા અને પછી એને ભીડવા માટે પેલી કે હું માતા જો એ બધું યોગ્ય કહેવાય. બોલો આ વ્યાજબી વાત છે. એટલે આ બધી ભીડવાની વાતો છે. એટલે આ બધી વાતોમાં સાવધાન થવું ને. કોઈ દરેકને જવાબ આલો કે સાચું શું કહેવાય એમ. જય હિન્દ, જય ભારત.